કઈનું કીધું છે અત્યારના વહુરા તો આખો દાડો ચી સિરિયલ અનુપમામાં આખો દાડો બેહી જ રહે છે, કઈ સાંભળતા જ નથી. ચિંટુ બેટા સાંભળે છે? એ કહું છું આખો દાડો મોબાઈલ જો કરે છે. મારા કહેવાનું તો કઈ માનતો જ નથી. લાગે છે કચરા વાળો આવે છે, ડસ્ટબિન નીચે મૂકી દેતો બેટા. આ ફ્રી ફાયર રમવાની તો વાત જ અલગ છે. માર જો પાછળથી આવે છે. વાહ, આજથી આઈપીએલ ચાલુ થાય છે. બાળકો તમે પણ આઈપીએલ જોવો છો ને? આઈપીએલમાં મારા ફેવરેટ ક્રિકેટર MS ધોની અને બુમરાહની તો વાત જ અલગ છે. આઉટ આઉટ. આ જેઠાલાલ જોવાની કેવી મજા આવે છે. બાળકો તમે જેઠાલાલ જુઓ છો? અલ્યા આ બાબુજીએ તો જેઠાલાલને ઘેરથી બહાર કાઢી દીધું. એમાં મજા આવશે. અલ્યા માર બેટું આ મોબાઈલમાં નેટ કેમ નહીં પકડાતું? આજ તારીખ કઈ થી? 26. આજ તો મારું નેટ પૂરું થવાનું છે. હેડકો આટલામાં કોઈના જોડેથી વાઈફાઈ પાસવર્ડ લઈ લઈએ. અલ્યા ભાઈ મારા મોબાઈલનું નેટ પૂરું થઈ ગયું છે, તમારો વાઈફાઈ પાસવર્ડ આપો ને. લે ભિખારી. હે લે ભિખારી. એ ભાઈ એવો પાસવર્ડ રાખ્યો છે. ઓહો, એટલે બીજી વાર તમારા જેવા લુખ્ખાને ભિખારી આવે નહીં ને? અલ્યા ભાઈ આવો પાસવર્ડ તો ના રખાય. જેને તમારા જોડેથી વાઈફાઈ પાસવર્ડ જોઈએ તો લે ના. નેટ પૂરું થાય ને તોય માંગવા આવે. આ મોબાઈલે તો દાંત વાળ્યો છે. આઉટ આઉટ. એક દૂધ લઈ લો દૂધ. એ દૂધ લઈ લો દૂધ. એ સોનતાબૂન. એ કોનતાબૂન. એ ગંગાબૂન. દૂધ લઈ લો દૂધ. છોકરાઓ તમારે દૂધ લેવું છે? લઈ લો દૂધ લઈ લો દૂધ. મેલી ભેંસનું ચોખ્ખું દૂધ, કાળી ભેંસનું ધોળું દૂધ. તમે મને નથી ઓળખતા? હું તમારા ગામનો છું. મારું નામ દૂધો દૂધી દૂધવાળો છે. એ દૂધ લઈ લો દૂધ. દૂધ લઈ લો દૂધ. ટીન 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 દૂધ લઈ લો દૂધ. ચિંટુ બેટા સાંભળે છે? એમ કહું છું આખો દાડો મોબાઈલ જો કરે છે. મારા કહેવાનું તું કઈ માનતો જ નથી. ચિંટુ બેટા, એ ચિંટુ બેટા, દૂધ આવે છે દૂધ. દૂધ લઈ લે તો બેટા. હે શું કીધું? દૂધ આવે છે દૂધ લઈ લે દૂધ. આ મોબાઈલ એ તો દાંત વાળે છે દાંત. જો તો ખરા ડસ્ટબિન છે. અરે હું તો ભૂલી ગયો. લે દૂધ આલો. લે દૂધ. હું દૂધો દૂધી દૂધવાળો છું. મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. બહુ મજા આવશે. બહુ બધાએ ચેનલો બનાવે. મોબાઈલ તો દાંત વાળે છે. આ ફ્રી ફાયર રમવાની તો વાત જ અલગ છે. આ મેડિકેટ પૂરી થઈ ગઈ છે, લેવી પડશે. કેટલી વાર કરતી હતી ચિંટુ તું તો? એ ચેનલ બતાવતો તો. ચેનલ બતાવે તો ઉભો રહી. ભણવા તો બેસતો જ નથી બિલકુલ. તારા પપ્પાને આવવા દે, હું બધું જ કહું છું. ક્યારે ચોપડી હાથમાં ભણવા બેસતો જ નથી. તારા શાળામાંથી મને એવું લાગે છે સંજય સાહેબને ફોન કરવો પડશે. આ મારી મસ્ત અનુપમાની સિરિયલ ચાલુ હતી. આ મોબાઈલે શું થઈ ગયું? મનીષ બેટા, એ મનીષ બેટા, મનીષ બેટા, એ મનીષ બેટા, એ કહું છું. જોતો બેટા આગળ કોઈ નથી. આ મોબાઈલે તો દાંત વાળી છે દાંત. જોતો બેટા આમાં કઈ આવતું નથી. આમાં ચાર્જિંગ નથી. હે આમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. તો પાવર બેંક મંગાવી દીધી ને, લાઈટ વગેરે આવશે. હો લો ઘરડા ગઢપણે પણ મોબાઈલ મૂકતા નથી. આ મોબાઈલે તો દાંત વાળે છે. અલે આ મારી ચા બની. કઈનું કીધું છે મેં. અલે આ એમનું શું કરવું? અલે આ ચા બનાવી દો કો. તમને કઈ વાત કહું? મારી વહુને કહેતા નહીં.
હમણાં તમે જોજો કે હું ચા માંગીશ ને મને ભૂલું બરું કહેશે એટલે કહેતા નહીં હા. અલે ચા બનાવી દો. મારું તો કાંઈ સાંભળતી જ નથી અને મારા છોકરાનું તો જરા કે નહીં. અલે સાંભળે છે વહુ, ચા બનાવી દે. તડચા હા તો ચા પી દીધી. કેટલી ચા પીને ચા કરે છે. લ્યો પછી કહે છે મને દવાખાને લઈ જા બેટા. હું તો નહીતર હું મરી જઈશ. લ્યો માર તો ચા તો બનાવવી પડશે નકર ઘરમાં બબાલ કરી બેસે. આ લ્યો ચા પીને ફાટો. અલે આમાં ખાંડની જગ્યાએ મીઠું નાખી દીધું છે. હેલે તું પી ગયો તને ખબર ન પડી. આઉટ એ તો જીતી ગયા. તમે જાનો હું કહેતા હતા? આય નહીં, આ મોબાઈલ તો ડાટ વાળો છે ડાટ. આ કોનો ફોન આવ્યો? હેલો, હા તમે કોણ બોલો છો? રાકેશભાઈ? કોણ રાકેશ? આ તો દાદા રે આજુબાજુ કરજો ખાતું જ નહીં. કોણ રાકેશભાઈ? શું એક્સિડન્ટ થઈ છે? હા એ તો મારા મોટા બાપા થાય. શું તેમનું એક્સિડન્ટ થયું? એ મોટા બાપા વ્યા ગયા. એમાં હોવાનું ના હોય. 70 વર્ષના તો થયા. એ મારા નહીં તારા. મોબાઈલમાં વાત કરતા હતા ને બાઈક ચલાવતા હતા એટલે એક્સિડન્ટ થયું. હાલો જલ્દી હાલો. હાલો. મોટા પપ્પા વયા ગયા. આ કોનો ફોન આવ્યો? હેલો, હા હું ટ્રાફિકમાં છું. કેટલા બધા મિસ કોલ આવ્યો. કોનો ફોન આવ્યો? હા ભાઈ ટ્રાફિકમાં. કોનો ફોન? આમ હું 5 જ મિનિટમાં આવ્યો. આગેનો ફોન આવ્યો. હા હા ઓફિસમાં આવવાનું છે. હા 5 જ મિનિટમાં આવું છું હો. તમે કોણ? તું મને નથી ઓળખતો? મને હા હું સ્વર્ગનો રાજા યમરાજ બોલું છું. તારો અગ્નિ સંસ્કાર ક્યારે છે? રસ્તામાં છું સાહેબ. મોબાઈલે તો ડાટ વાળ્યો છે. મારે હાલીને આવવું પડશે એવું લાગે છે. આ ચિત્રગુપ્તની જગ્યાએ તમે કેમ ફોન કર્યો? આ ચિત્રગુપ્ત મોબાઈલમાં વાત કરતા ક્યાંય જ દેખાતા નથી. મોબાઈલે તો ડાટ વાળ્યો છે. નમસ્કાર ગ્રામજનો અને મારા વાલા ભાઈ બહેનો. આ નાટક પરથી તમને ખબર પડે છે કે કોઈનું એક્સિડન્ટ થાય ત્યારે આપણે 108 બોલાવી કે અથવા પોતાના વાહનમાં તેમને હોસ્પિટલ લઈ જવું એટલે કોઈની જાન બચી શકે છે. અને તમે જોયું કે બાળકો
મોબાઈલમાં ફ્રી ફાયર જોતા જોતા કચરા પેટી લઈને દોડે છે. એટલે કે મોબાઈલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો. જય હિન્દ, જય ભારત. અસ્તુ.